વાગિંગ ના તો લાલ લાલ લોહી ઘાટિંગ ના તો મિત્રો તમારી આંખમાં આંસુ નહીં પગમાં લોહી આવવામાં બરોબર. એક એરંડાની માળ આવતા 15-20 વર્ષ લાગી જાય ને. પણ ગોપાલ કાકાએ 30 વર્ષનું કીધું મિત્રો. એમાં આપણું એક મનુષ્યનું જીવન પૂરું. તો હેલો મિત્રો, કેમ છો તમે બધા? સ્વાગત છે મારું આજના નવા વ્લોગમાં. તો આજે આપણે મિત્રો આવ્યા છીએ એડામ પાણી પાવા. એડામ પાણી ચાલુ છે અને આપણી યારે હે ગોપાલ કાકા. તમને મારો વિડીયો થોડો પણ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ભૂલતા નહીં, અને જો ના ગમે તો વિડીયો સ્કીપ કરીને બ્લોક કરી દેજો આઈડી. સહી બાકી તો નહીં. જો મિત્રો એડામ પાણી પામ જો મસ્ત પાણી ચાલુ હોય. બગલાઓ પણ એમનો ખોરાક ગોતવા માટે જો રખડે છે આ બાજુ. અને ગોપાલ કાકા પણ હમે તો મિત્રો આપણે લગભગ 9 વાગ્યાનું પાણી ચાલુ કર્યું છે અને હજુ ચાલુ જ છે. આ આપણો પાવડો મિત્રો. ધીસ ઇઝ અ ફાવડા, ધીસ ઇઝ અ યાર, ધીસ ઇઝ અ માય હથિયાર. इट इज़ अ सो डेंजर. दिस इज़ अ लगिंग तो बहुत वागिंग, और वागिंग ना तो लाल लाल लोही घाटिंग ना तो मित्रों તમારી આંખમાં આંસુ નહીં પગમાં લોહી આવવામાં બરોબર. वाह क्या एक्टिंग कर रहा है. તો ચલો આગળ જોતા આવીએ પહાડની સાઈડ જેવું ચાલે છે. ના જો ઘૂમે રહ્યું કમર એ તારો અને દેખો મિત્રો પાણી જાય નહીં. પાણીની સ્પીડ 180 નહીં. આટલી તો યાર બાઇક નહીં હોતી યાર. બાઇક ગાડીઓ નહીં આટલી સ્પીડમાં નહીં હોતી. એટલી સ્પીડમાં તો પાણી જાય છે. તો હેલો મિત્રો, 12 વાગવા અને આપણે લગભગ 7-8-10 શેરા જેવું પાણી પાયું છે. હવે જો પાણી ચાલુ છે, બોર ચાલુ છે. હવે થોડી વારમાં બોર બંધ કરશે અને આપણે જઈશું જમવા માટે અને જઈએ ઘરે. તો મિત્રો 12ની રિસેસમાં આપણે જઈએ રહ્યા ઘરે. આપણી હારે હે ફરી સંગાભાઈ. ભાઈ કેવું તમારે? બાય બાય. અમે તો હજુ આવીએ નહીં કીધું બાય કહે રહ્યા. તો મિત્રો આપણે જઈએ રહ્યા ખાવા માટે. ગોપાલ કાકા હેડ્યા. આપણે હવે જઈએ રહ્યા ઘરે. તો બન્યા રહો મારા વ્લોગમાં. 2 hours later. તો હેલો મિત્રો, આપણે આવી ગયા છીએ ખાઈને પાણી પાવા અને આપણી યારે હે મોજીલા ગોપાલ કાકા. કઈ કેવું તમારે? કાંઈ એડામાં પાણી વારીએ છીએ અને થોડું ધુમ્મસ જેવું વાતાવરણ છે. મિત્રો વરસાદથી ખૂબ હેરાન થઈ ગયા છે, ખૂબ પરેશાન થયા છે. પાક બધાનો અવારનવાર નિષ્ફળ ગયો છે. તો હવે કુદરતની મહેરબાની કે હવે વરસાદ ના આવવા દેતા. અને જે મારા મિત્રો એવા મહેન્દ્રભાઈ જે વિડીયો બનાવે છે એમને વધુમાં વધુ લાઈક કરજો, શેર કરજો, જેથી એમનો વિડીયો આગળ વધે અને એમની પણ ખૂબ પ્રગતિ થાય. વસ્તુ તો મિત્રો સાંભળી લીધું તમે ગોપાલ કાકાએ કીધું એ ખેડૂતોની પરિસ્થિતિ. તો હવે વરસાદની જરૂર છે જ નહીં, પણ વાતાવરણ એવું કહે છે ને કે વરસાદ પડશે. વરસાદ ના પડે તો જ ખેડૂતોને ભલાઈ છે. અને આપણે અત્યારે એરંડા પાણી ચાલુ છે. જો મિત્રો તમે તો કોઈ એરંડા જોયા નહીં હોય તો આને કહેવાય એરંડા. खराब हो जाएगा मैं माँ. અને આ હે વ્હાઈટ દેખાય ને એને કહેવાય બગુલા. બરોબર. તમે તો કોઈ દી બગલા જોયા નહીં હોય તો જોઈ લો બગલા. અને આ આપણું ખેતર. તો મિત્રો આપણે બહુ લગભગ 3 થી 4 વર્ષ થઈ ગયા બેઠા વાટ જોતા હતા અને છેલ્લે આખિરકાર હવે ચહેરો આનો ચહેરો ભરાવાયો હોય. પાણી એનું દી આવા થયું છે. હવે આ ચહેરાની ઉંમર પૂરી થઈ ગઈ મિત્રો પાણી પાવાની. તો હવે આ ચહેરામાં આવશે એના માટે ગોપાલ કાકા આગળ બેઠા છે, જે આ ચહેરામાં અમુક વાળશે. તો મિત્રો રાહ તો બહુ જોઈએ આ ચહેરો ભરાવાની, પણ છેલ્લા 10 મહિના ચહેરો ભરાતો નહોતો.
અને હવે ટાઈમ આવી ગયો હોય કે હવે આ પાણી એટલે ચહેરો ભરાઈ ગયો હોય. જોવામાં મિત્રો એક ચપ્પલ વગર મજા એવી આવે ને, જન્નત જેવા કોકરા હે. તો મિત્રો દોમું છે રીતના આવડું આપણા ગોપાલ કાકા શીખડાવશે. પહેલાં માટી લઈ લેવાની થોડી ઘણી, પછી બંધ કરી દેવાનો. જે પાણી પીતો તે ચહેરો બંધ કરી દેવાનો. તો મિત્રો પેલી બાજુ પાણી જતું બંધ થઈ ગયું છે, અને આ હું ઓ ભાઈ સાહેબ છો, આ બાજુ પાણી કેટલું બધું આવી રહ્યું યાર. પાણી થઈ ગયું બાજુ. તો મિત્રો જો આ પાણીની સ્પીડ જોઈને જે તમને એવું લાગશે કે ખતરનાક પાણી. હા, તો આ ચહેરામાં પાણી આવવાનું ચાલુ થઈ ગયું છે, આટલું પાણી પી રહ્યું છે. તો હવે જઈએ આમાં ખોપિયા મારવાના હજુ, જે આપણે મારશું આવી રીતે. દેખો મિત્રો, ખોપિયા મારતા ના આવડતું ને તો શીખી જાઓ. તો ચલો મિત્રો, મળીએ થોડી વાર રહીને. તો હેલો મિત્રો, આપણે એડમ પાણી વાળતા લગભગ 10-15 વર્ષો વીતી ગયા, અને કંટાળીને એડાય કહી રહ્યા કે હવામાન બગશો. એટલે હવે આપણે 4 વાગી રહ્યા, એટલે લાઈટ જાય એટલે પાણી થોડી વાર બંધ કરશું અને મળશું 15-20 વર્ષો પહે. ત્યાં સુધી એડા હે ને આવડા થઈ ગયા. મતલબ કે તમે સમજ્યા ને તમે, આવડા થઈ ગયા. વધારે કંઈ ફરક નહીં પડે. આ એક એરંડાની માળ આવતા લગભગ છેલ્લા વર્ષ લાગે કાકા? એક એરંડાની માળ આવતા 15-20 વર્ષ લાગી જાય ને. તો મિત્રો આપણે તો 15-20 વર્ષ કહેતા હતા, પણ ગોપાલ કાકાએ 30 વર્ષનું. તો 30 વર્ષમાં એક એરંડાની માળ આવશે. એમાં આપણું એક મનુષ્યનું જીવન પૂરું થઈ જાય ને તો ધીરે મોટા થઈ જાય. You are right, bro. તો મળીએ 10 વર્ષ પહે. ચૌધી બાય બાય, આવજો, ટાટા. ચલો લાઈટ જઈની રાહ જોઈએ હવે. તો મિત્રો લાઈટ જઈ છે અને આપણે બધી જઈએ ચા પીવા. ચલો મિત્રો મળીએ ચા પીને ફ્રેશ થઈને. જેમ કે ચા વગર શું કહેવાય, ચા વગર મજા ના આવે. તો ચલો મિત્રો મળીએ થોડી વાર રહીને. 3 hours later. તો હેલો મિત્રો, આપણે એરંડામાં પાણી વાળીને આવી જાય છીએ ઘરે, અને થોડો ઘણો નાસ્તો પણ કરી લીધો છે. અને હવે નાહવા માટે પાણી ગરમ કરશું, અને પાણી ગરમ કરી નહીં ધોઈને ખાઈ પીને પછી આજના વિડીયોનું એડિટિંગ કરશું. અને જો તમને આજનો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરજો. જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી મળીએ આવતા વ્લોગમાં. જય માતાજી, જય રામપીર. મળીએ આવતા વ્લોગમાં. ગુડ નાઇટ.